બનાસકાંઠાના વડગામ છાપી હાઈવેના નેશનલ રોડ પર નવા પુલની કામગીરી ચાલુ હતી ત્યાં અચાનક લોખંડની જાળી થરસાઈ થતા 4-5 કામદારો નીચે દબાયા હતા, જેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પુલ બાંધવા માટે બનાવેલું લોખંડનું છાપરું અચાનક ધડાકાભેર નીચે પડી જતા ત્યાં કામ કરતા કામદારો દબાઈ જતા તેઓને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ 4-5 કામદારો આ લોખંડની જાળી નીચે દટાયા હતા, જેમાંથી બહાર કાઢીને તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાં એક કામદારની હાલત ગંભીર જણાઈ આવી છે, ત્યારે બાકીના 3 મજૂરોની નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ પુલની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી રહી છે. ઘટના પર સેફટીને લગતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો, તેમજ કામગીરી સ્થળ પર ઇમરજન્સી એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ સગવડ રાખવામાં આવેલી નથી. આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જનમાંગ ઉઠવા પામી છે.